દમણના બોરાજીવા શેરીમાં રહેતા ટંડેલ પરિવારના બે પુત્રની વચ્ચે ચાલી રહેલા પ્રોપર્ટી વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને ધારદાર હથિયારથી મારી મોતને ઘાટ ઉતારી દીધો। દમણ પોલીસ દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ ગત રાત્રે લગભગ 12:05 પર પોલીસને જાણ કરવામાં આવી કે મોટી દમણ સરકારી હોસ્પિટલમાં એક યુવકને લાવવામાં આવ્યો છે, જેના શરીર પર ધારદાર હથિયારના ઘા છે। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે તે પહેલા મેડિકલ ઓફિસરે યુવકને ચેક કરીને મૃત ઘોષિત કરી દીધો। બોડી પોલીસને હવાલે કરી પોલીસે ઇન્વેસ્ટિગેશન કરતા ખબર પડી કે નાની દમણ બોરાજીવા શહેરીમાં રહેતા વિકી ટંડેલ ઉર્ફ વિકી કાશીની હત્યા તેના જ ઘરમાં કરવામાં આવી છે। પોલીસે આગળની તપાસ કરતા જાણ થઈ કે વિકી કાશીના મોટા ભાઈ અશોક ટંડેલ ઉર્ફ અશોક કાશીએ પ્રોપર્ટી ડિસ્પ્યુટના કારણે પોતાના નાના ભાઈને ધારદાર હથિયારથી શરીરમાં ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધેલ છે। પોલીસ તરત જ અશોક કાશીને આઈપીસીની ધારા 302 મુજબ એફઆઈઆર કરી અરેસ્ટ કર્યો છે અને પોલીસ આરોપીથી વધુ પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। એક માહિતી મળી હતી કે વિકી હરી ટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા। સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરી ટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી। જેના અનુસંધાને નાની દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી। સર, જે આરોપી છે એ મૂળ અત્યારે ક્યાં રહેતો હતો અને ક્યારે અહીંયા ઇન્ડિયા આવેલો? આરોપી મૂળ અત્યારે દમણનો જ છે। હાલ 7 તારીખે લંડનથી ઇન્ડિયા આવેલો હતો। સર, આ ઘટના ક્યારની છે અને કેટલા વાગે આ ઘટના 9 તારીખે રાત્રે 11 થી 11:30 ની વચ્ચેની છે। સર, અશોક કાશીનું શું કહેવું? કયું સ્ટેટમેન્ટ એને આપ્યું? કેવી રીતે કબૂલાત કરી? અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા, જેમના કારણે એમણે ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી। અશોક કાશીની ધરપકડ ક્યાંથી થઈ છે? અશોક ટંડેલની ધરપકડ એમના ઘરથી જ કરવામાં આવી છે।